નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। પદ્મ વિભૂષણ સન્માનિત પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું 91 વર્ષની વયે થયું દુઃખદ નિધન। પાકિસ્તાનમાં હિંસા, અનેક જિલ્લાઓમાં ભારે દેખાવો, 2ના મોત, પોલીસ જવાનોને બંધક બનાવાયા। સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન 9% વધીને ₹1.89 લાખ કરોડ। 22 સપ્ટેમ્બરથી જીએસટીના ઘટાડેલા દરો અમલમાં આવશે। કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ 3% વધારાના સાથે 58% થયું તો ડીએનો નવો દર જુલાઈ 2025થી ચૂકવવામાં આવશે। મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં સરકારી કેન્દ્રોમાં બ્લેક લિસ્ટેડ કફ સિરપથી 6 બાળકોના થયા મોત, ખુદ ડોક્ટર પણ થયા બેભાન। અમેરિકામાં શટડાઉનને કારણે અનિશ્ચિતતાનું જોખમ। ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં શટડાઉન 35 દિવસનું હતું અને અત્યાર સુધીનું સૌથી વધુ। ટ્રમ્પની શાંતિ યોજના વચ્ચે ઇઝરાયેલનો ગાઝામાં ભયાનક હુમલો, 16ના થયા કરુણ મોત। વર્ષ 2023માં ગુજરાતના કુલ 4912 આર્થિક ગુના નોંધાયા। એનસીઆરબીના અહેવાલમાં થયો મોટો ઘટસ્ફોટ। ટ્રમ્પની ધમકી છતાં હમાસે ઝૂકવાની ના પાડી, 20 સૂત્રીય પીસ પ્લાનને ફગાવી દીધો। કેન્દ્ર સરકારે દેશના ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો। દિવાળી પહેલા ખેડૂતોને મળશે મોટી ભેટ, કેન્દ્ર સરકારે ઘઉં પર એમએસપી વધારી। તહેવારોમાં ફૂડ વિભાગની રાજ્યભરમાં કાર્યવાહી, 2225 પેઢીઓને ત્યાં દરોડા પાડીને 1000 કિલોગ્રામ ભેળસેળ યુક્ત જથ્થાનો નાશ કરાયો। ગાઝામાં જે રોકાયેલા હશે તે આતંકવાદી છે, શહેરને તાત્કાલિક ખાલી કરવાની ઇઝરાયેલી રક્ષામંત્રીએ આપી ધમકી। ટ્રમ્પના ગાઝા પ્લાનને સમર્થન આપવું ભારે પડ્યું, મુસ્લિમોએ પાકિસ્તાન અને આરબ દેશોનો કર્યો વિરોધ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદે હથિયારોનો જથ્થો જપ્ત કર્યો, ગંભીર ગુનાઓનો ઇતિહાસ ધરાવતા 2 શખ્સોની કરાઈ ધરપકડ। જે દેશભક્ત હતા તે યુદ્ધમાં ગયા, જે ગદ્દાર હતા તે સંઘમાં ગયા, કોંગ્રેસના આરએસએસ પર આકરા પ્રહારો। કફ સિરપ જ જીવલેણ સાબિત થઈ, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં 7 બાળકોના મોત, તંત્રમાં મચી ગઈ દોડધામ। ફિલિપાઇન્સમાં પ્રચંડ ધરતીકંપ, 69 લોકોના મોત, અનેકને ઈજા, સુનામીની વોર્નિંગ અપાઈ। સંઘેશ રાષ્ટ્રમાં જ ચેતનાને જીવંતી કરવા સ્થાપનાની માત્ર સંયોગ નહોતો, નરેન્દ્ર મોદીએ આપ્યું મોટું નિવેદન। કોઠ ગામના તળાવમાં માછલીઓનો ભેદી મોત, પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા વ્યાપી। મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય, રાજ્યમાં 24 કલાક દુકાનો ખુલ્લી રહેશે, ફક્ત આમને જ મંજૂરી નહીં। અમદાવાદ પ્લેન પાલતુ કૂતરાને દીઠ રજીસ્ટ્રેશન ફી ₹2000 કરાય, પેટ ડોગનું રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો કોર્પોરેશન નોટિસ આપશે। કેન્દ્રીય કર્મચારીઓને દશેરાની મોટી ભેટ, સરકારે જાહેર કર્યું 30 દિવસનું મોટું બોનસ। જેમણે ભારત પાકિસ્તાનની મેચ જોઈ તે બધા દેશદ્રોહી છે, એશિયા કપને લઈને ઉદ્ધવ ઠાકરે થયા લાલ ગુમ। સતત 48 કલાકથી તાવ આવતો હોય તો સાવધાન રહેજો, ઝડપથી ફેલાઈ રહ્યો છે આ ખતરનાક વાયરસ। પીએમ મોદી અને ટ્રમ્પની આસિયાન સમિટમાં થઈ શકે છે મુલાકાત, ટેરિફ વિવાદ બાદ પહેલી બેઠકની સંભાવના। જમ્મુ કાશ્મીરમાં આતંકી નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરાય, તહરીકે હુર્રિયતનું હેડક્વાર્ટર કરાયું સીલ। ઉત્તર પ્રદેશમાં ફતેહપુરમાં આકાશથી વીજળી પડતા હોનારત સર્જાયું, પિતા પુત્ર સહિત 7ને કાળ ભરખી ગયો। અસ્થિ વિસર્જન માટે જતા પરિવારનો ગુજારો અકસ્માત, ઊભી ટ્રક કારમાં ઘૂસી જતા 6 લોકોના થયા કરુણ મોત। અમદાવાદમાં આઈટીનું મોટું ઓપરેશન, 11 રાજકીય પક્ષોના કાર્યાલયો પર દરોડા, કાળું નાણું ગણવા મશીનો લાવવા પડ્યા। શાહિદ અફ્રીદીનો એશિયા કપ ઇન્ડિયા વિરુદ્ધ પાકિસ્તાન પર ખુલાસો, ભારતે હરાવ્યા પછી પણ પ્લાન વિશે કહી દીધું બધું। કતાર પર હુમલો અમેરિકા પર હુમલો માનવામાં આવશે, ઇઝરાયેલી હુમલા પછી ડોનાલ્ડ ટ્રમ્પે નેતન્યાહુને સીધો પડકારતો આદેશ જારી કર્યો। બોરસદના વારસણામાં જ તમાકુના વેપારીઓને ત્યાં જીએસટીના દરોડા, અધિકારીઓએ આઈ કાર્ડ નહીં બતાવતા પોલીસ બોલાવી। અમેરિકામાં શટડાઉનના વિનાશકારી પરિણામ આવી શકે છે, જીડીપીને $15 અબજ નુકસાન, હજારો લોકો થયા બેરોજગાર। મોડાસામાં બિલ્ડર અને ડોક્ટરને ત્યાં હવે ઈડીની એન્ટ્રી, વિદેશમાં કરોડોની હેરફેરી થઈ હોવાની લાગી ગઈ મોટી શંકા। ગરબાના આયોજકે પોતાની દુકાનમાં આપઘાત કર્યો, સુસાઇડ નોટમાં 10% વ્યાજે લીધાનો ઉલ્લેખ, આત્મહત્યાનું કારણ નહીં આવ્યું સામે। સેક્સ ટોયનો શોખીન છે બાબા ચૈતન્યાનંદ, રૂમમાંથી 5 સીડી જપ્ત અને તપાસમાં થયા મોટા ચોંકાવનારા ખુલાસા।
પહેલીવાર ચલણ પર ભારતનું માતાનું ચિત્ર. પ્રધાનમંત્રી મોદીએ આરએસએસના કાર્યક્રમમાં ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડ્યો. ભારતના સૌથી અમીર લોકોની યાદી જાહેર. અબજોપતિઓની યાદીમાં પહેલીવાર સામેલ થયો શાહરૂખ ખાન. કેન્દ્રીય કર્મચારીઓને મળી દશેરા દિવાળીની મોટી ભેટ. મોંઘવારી ભથ્થામાં 3% થયો મોટો વધારો. સેલ્સમેન જેવો દેખાતા હતા આસિમ મુનીર. ટ્રમ્પને ભેટ આપવા બદલ પાકિસ્તાની સાંસદો થયા ગુસ્સે. દેશમાં જીએસટી દર ઘટ્યા પણ સરકારની તિજોરી ₹1.89 લાખ કરોડની આવકથી છલકાઈ ગઈ. તેજસ્વી, નીતિશ કે પીકે, કોનો મુખ્યમંત્રી બનવા માંગે છે બિહાર? સર્વેના આંકડાઓએ ચૌને ચોંકાવી દીધા. પાકિસ્તાન આપણું દુશ્મન છે. એશિયા કપમાં થયેલા વિવાદ બાદ બીસીસીઆઈએ ભારતીય ટીમને આપ્યો મોટો આદેશ. વૈભવ સૂર્યવંશીની વધુ એક સિદ્ધિ. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ફટકારી પહેલી સદી. ભારતના 5મી પેઢીના ફાઇટર જેટ બનાવવા માટે 7 કંપનીઓને લગાવી બોલી. 2 લાખ કરોડના રોકાણમાં 125થી વધુ બનશે ફાઇટર જેટ. પાકિસ્તાનનો ડબલ ફેસ. લશ્કરે તૈયબાના આતંકવાદીએ કેમેરા પર કર્યો ચોંકાવનારો ખુલાસો. હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.